રમેશભાઈ ગયા યુટ્યુબ માં આવશો તમે, કારણ કે અહીંયા એવા બાળકો છે કે ભાઈ જે નિરાધાર છે, જેનું કોઈ છે જ નહીં. આ પાર્વતી મંડળ અને અહીંયા જંતર મંતર નહીં, શિવ મંડળ. કૃષ્ણ ભગવાન ક્યાં છે? હવે દ્વારકા જવાની જરૂર નહીં પડે, અહીંયા મંદિર બનાવી નાખો બારડોલીમાં. આમ જો હાય કરી દે. પુરુષોત્તમ મહિનો છે, પૂનજાનનો મહિનો છે, એટલે આ અમારા શેરીના શિવ મંડળ તરફથી બધી બહેનો છોકરા જમાડવા માટે આવી છે. મને આ પુરુષોત્તમ માસમાં એવો વિચાર આવ્યો કે આપણે મંડળ રાખીશું તો આ અનાથ આશ્રમના છોકરાઓને જમાડવી. બધા કે અંદર ક્યાં અમારું શિવ મંડળ છે. ઈ મેં કીધું શિવ મંડળ નથી, તમે બેઠા ની પાર્વતી મંડળ છે. મેં કીધું શિવ મંડળ છે ને, ઈ બહાર ગયું બધું, ઈ બહાર બેઠા છે બધા. એમ લે તમારું રૂહી, કનિષા, ધ્વનિ. બહુ ફાઇન. તમને બહુ સારું લાગ્યું. મંડળ બેસી ગયું છે. ટાટા કહી દો. બાય કહી દો. જો ક્યાં બધા બાય બાય બાય. ભાઈ અત્યારે કેટલા વાગી ગયા? મમ્મી ફોનમાં બતાડ્યું 1:15 થયું ને, 1:18 થઈ ગઈ. અને અહીંયા બાપુ રેડી થઈ ગયા હે. વાહ, તમારા હાથ, આ પપ્પાના હાથમાં શું છે ને હું તમને ત્યાં જઈને કહીશ, બરાબર? રેડી. અહીંયા મમ્મી અને શું ચશ્મા ભૂલી ગયા? અરે રે, ચશ્મા લેવા ગયા, હવે આવશે. ગયા રમેશભાઈ ગયા. અમે લોકો જો અત્યારે બધા નીકળી ગયા છીએ કૃષ્ણા માસીની ગાડીમાં. બિપિન કાકા ડ્રાઈવ કરે છે એટલે દેખાશે નહીં. અને બહુ ભીડ છે અત્યારે. કેટલા વાગે પહોંચું? 3 વાગે, 2 વાગે, 2 વાગે. એટલી થશે 36 થઈ જશે. હા, એટલું બતાવશે 2:36. એટલે લોકેશન ચાલુ છે. બાકી અડધા નીકળી ગયા છે. અડધા નહીં, બધા નીકળી ખાલી અમે બાકી. એમ પાસે કોઈ છે નહીં. બસ હવે પહોંચી જશું. બધા પહોંચી ગયા ને અહીંયા બધા બા ને બેસી ગયા છે. યુટ્યુબ માં આવશો તમે, બધા જોશે. જો હવે હાલો, હવે અંદર જઈએ. એક ટુર લઈ લઈએ આપણે. એક ટુર છે. બધા મસ્ત એનું કામ કરે છે. અહીંયા જો આ બધા સેવાનું કામ કરે છે, નહીં કે પોતાના માટે. જો હાય કરી દો બધા. જો ક્યારે આ બધા છે ને પોતાના માટે નથી કરતા, ડિટેલમાં આવશે બધું. આ લોકો બધા જ છે ને સેવા કરે છે અત્યારે, અને અમે પણ હમણાં જોડાઈ જશું. બાકી હવે કોઈ બાકી કે બધા આવી ગયા? હે આવી ગયા, બધા આવી ગયા હવે. હા, એ બાકી છે. એ 3 વાગે નીકળવાના હતા એમ કીધું. જો હવે બધા કામ કરે છે. મમ્મી ની અહીંયા આવી ગયા. જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ બધો અહીંયા છે મસ્ત. બાકી મમ્મી આવી ગયા હવે. આ બધી બચ્ચા પાર્ટી. હાય હાય કરી દો. હાય. ના, અહીંયા પપ્પા ને
હે હા ઓ વિડીયોમાં આવશો તમે હે હે લે ના ના એવું કઈ ન હોય કેવીક મજા આવે છે અહીંયા તમને હવે આજે તમે કહી દો તો આપણે શું કામ આવ્યા છીએ છોકરા જમાડવા માટે બરાબર અને અમે હા પાવભાજીનો પ્રોગ્રામ છે પુરુષોત્તમ માસ નિમિત્તે નક્કી કર્યું હતું પેલા એવો વિચાર હતો કે સોસાયટીના છોકરાઓને બધું પણ પછી વિચાર આવ્યો કે ભાઈ જેમની પાસે કાંઈ નથી જો એમના માટે કરીએ તો સારું કહેવાય શું કેવું બા તમારું બરાબર ને એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અહીંયા બધા નિરાધાર બાળકો જ છે ને બધા નિરાધાર બાળકો અહીંયા રહે છે અમે આવ્યા ને ત્યારે એ લોકો ડોકાતા હતા હા આ કેટલી ગાડી 1 2 3 4 અને 5 અમારી થઈને 5 ગાડી હજી એક ગાડી આવવામાં છે બાજુમાં સરિતા માસી નહીં બાકી પવન સારો છે અહીંયા બારોબાર જ છે લોકેશનની બધું હું તમને મારા મિની બ્લોગમાં આવશે એટલે તમે એ જોવાનું ભૂલતા નહીં બાકી કયો બા કેવી મજા આવે સત્સંગમાં ચાલુ રાખવાનો છે ને હવે સત્સંગ હા હવે ચાલુ જ રાખવાનું છે શું ઈ ને હાલો હાલો તમે જાઓ એડવર્ટાઇઝ કરાવવા તમારે આવવું હોય જો તમને એવું થતું હોય કે ભાઈ અમારે કંઈક દાન પુण्य કરવું છે તો તમે આવી શકો અહીંયા હા આસ્થા ગામ અને જો આવી રીતનું છે કંઈક અને અહીંયા રમવાનું બી ઘણું છે હજી અહીંયા ડેવલપમેન્ટ થાય છે બાકી આપણે હમણાં જે મતલબ બધું મેનેજ કરતા હશે એમને પણ મળશું અને મેઇન બોર્ડ હું તમને લોકોને બતાડી દઉં 1 2 3 4 5 ને 6 ગાડી છે ટોટલ જો બાકી હાય કરી દો હાય જા બધા છોકરા છે બરાબર અને હું તમને બતાડું કે કઈ રીતનું છે ને બધું હવે જો અહીંયા આદિજાતિ વિકાસ વિભાગ આ બોર્ડનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તમને આવવાની ઈચ્છા હોય તો અહીંયા આવી પણ શકો છો શું કામ મેં આ જ પ્લેસ ડિસાઈડ કરી કારણ કે અહીંયા એવા બાળકો છે કે ભાઈ જે નિરાધાર છે જેનું કોઈ છે જ નહીં જેમને કોઈ રાખતું નથી એટલા માટે અમે જે છે ને અહીંયા ડિસાઈડ કર્યું કેમ કે બધી જગ્યાએ બધું બધાને મળી રહે પણ આ લોકોને મા બાપ નથી એટલે એને ઘણી બધી કમી મહેસૂસ થાય તો અમારાથી બને એટલી અમે બધા જે છે એ સેવા આપીએ જ છીએ વધારે તો વનિતા માસીને થેન્ક યુ કે આ બધું જે છે એ ડિસાઈડ કર્યું અને જેમણે પણ આ લોકેશનનું કીધું છે એમને પણ બહુ બધું થેન્ક યુ બાકી જો અહીંયા આજે બધું ડેવલપમેન્ટ થાય છે અને પપ્પા અને બિપિન કાકા બંને જે છે એ આટો મારવા માટે જતા રહ્યા છે બાકી હજી એક વખત તમને બધું બતાવી દઉં અહીંયાથી ને જગ્યા છે ને બહુ સરસ છે જો અહીંયા આ લોકોને રહેવાનું ને બધું છે ઇવન આ લોકોને જો સ્કૂલનું સ્ટ્રક્ચર બી હશે ખ્યાલ નથી મને આપણે એમના મેનેજરને મળશું ત્યારે ખબર પડશે અને આ બોર્ડ તો મેં તમને બતાવી જ દીધું બરાબર બારડોલીમાં છે અંદર થોડું તમારે આવવાનું છે રોડ બી જો સિંખલ પટ્ટી જ છે બારડોલી પાસે જ છે અંદર થોડુંક તમારે જવું પડશે ઇફ તમારે કોઈને આવવાની ઈચ્છા હોય તો યુ કેન કમેન્ટ મી હું તમને જે છે લોકેશન સેન્ડ કરી દઈશ અને અહીંયા બધું હજી બનવા ઉપર જ છે જગ્યા છે ને એ બહુ સરસ છે તમે ગમે ત્યારે આવો અમે આટલી ગરમીના આવ્યા છીએ ને તો અહીંયા એટલો બધો તાપ તડકો નથી લાગતો કેમ કે છાંયે છાંયે ચાલ્યા છે અને પવન પણ એટલો સરસ આવે છે ને આમ ઉડે જ રાખીએ છીએ બધા અને જો બધાની ગાડીઓ મુકાઈ ગઈ છે ખૂબ ધન્ય કહેવાય કે જેમણે આ જગ્યા બનાવી છે જેમણે આટલું બધું ડેવલપમેન્ટ કર્યું છે કેમ કે બધા પોતપોતાનું જ વિચારે છે એની જગ્યાએ આ છોકરાઓને કેટલું બધું રહેવા માટે જમવા માટે એમને પરિવાર એક આખો મળી ગયો અને કોઈ કમી પણ મહેસૂસ ન થાય અને એમની જેવા ઘણા બધા છોકરા આવે એટલે એમને પણ નહીં થાય કાંઈ કે ભાઈ અમારું કોણ છે ને અહીંયા જો મોક્ષા દીદી આવી ગયા છે શું લેવા આવ્યા તમે ચાવી જ નથી પણ ના એ લોકો તો આમ જતા રહ્યા તો તમને મજા આવતી હશે ને હવે ગમે ત્યારે કંઈક પ્રોગ્રામ કરવો હોય તો અહીંયા થઈ શકે કાલે બાના ઘરે છે સત્સંગ હા કાંઈ નહીં અમે ટાઈમે આવી જશું અરે એમાં કેવું પડે ગામની પહેલા આવી જશું હે અરે 6 વાગ્યા લગી આંકવાના બાકી મસ્ત બધા એનું કામ કરે છે શું કયો
ધૂન ને હાલો હમણાં ગવડાવી દઈએ. હા એ વસ્તુ તો છે. આવો છો તમે? પુલાવ ભાત. તમે? હારે સાજ રેડી. જો અહીંયા ભાત બની ગયા છે, બાકી વઘાર થઈ ગયો ને? વઘાર થઈ ગયો છે, હજી ભાજીનો બાકી જ છે ને? આમાં હજી ભાજી મૂકી છે. હાલો આમાં હજી ભાજી બફાઈ છે. બાકી શું કરો વનિતા માસી તમે? વટાણા રેડી. જો અહીંયા કાજુ ને દ્રાક્ષ ને બધું નખાઈ ગયું છે, બાકી કોથમીર સુધારવાનું ચાલુ છે. હવે ઓલમોસ્ટ બધું ડન ને? હાલો હવે ધાણા રહ્યા છે ખાલી. જો બાકી બધાય મસ્ત નિરાતે બેસી ગયા છે. અને હવે આપણે એક વિઝિટ કરી લઈ શિવ મંડળની. પાર્વતી મંડળની આવી ગઈ છે. શિવ મંડળની કરીએ વિઝિટ હવે. હે ને પાર્વતી મંડળની વિઝિટ થઈ ગઈ, શિવ મંડળની કરી લઈ હવે. શિવ મંડળ નથી બહાર હોય જ તે પપ્પાને બેઠા છે એવું છે. હાલો ને જોઈ કાંઈ નહીં. હાલો આપણે આ નાના છોકરાઓને લઈએ. એ લોકો જો અહીંયા જોવે જ છે બધા. તમારે કામ જાતે કરવાનું કે મતલબ કપડાં ધોવા, વાસણ? હે પોતાના કપડાં ધોવાના, વાસણ ને માટે આવે, વાસણ ઉટકવાના એમ મતલબ. અચ્છા એવી રીતે છે કે વાસણ ઉટકવા માટે આવે, જાતે ઉટકવાના. હા પછી જો બનાવેલું હોય તો એ કોણ કરે? જે લોકો રસોઈ બનાવે એ પછી એ બધા વાસણ તમારે કરવાના કે નહીં? એ કરી જાય. રેડી રેડી. કે પેલા સામે રાખતા એમ અનાજ? સામે કોઠાર દેખાય એમાં. જો કે આ બધા ઓલું કરે છે. અડધાને એમ છે કે હા હું કરું છું એમ, પણ એ લોકોને ખબર નથી. પછી તમે નીચે આવશો ને એટલે આપણે રમશું. હો પાકું ને? કોણ કોણ રમશે? જો અહીંયા હાય કર દે, ટાટા ટાટા કહી દે. હા નહીં શરમાય. આવડે જ તને બોલતા? આવડે નહીં, એને નહીં આવડતું. મને એમ આટલું નાનું છે એટલે. તમારું છે? બોલે છે કે નથી બોલતું? તમે અહીંયા જ રહ્યો છો કે કામ કરવા માટે ખાલી? આ કામ છે એટલે અહીં શું બને છે? બીજું આવીને આવી જ બને છે કે સ્કૂલ બને છે? તો આમાં નીચે હશે ને સ્કૂલ? ઈ નહીં અહીંયા આ બાજુ જે છે હા ઈ સ્કૂલ છે ને, અને ઉપર રહેવાનું. બરાબર. ઓલા છોકરાઓ કે તમે એને રમાડો એમ, એટલે મેં કીધું અમે એને રમાડી લીધું. તો ઈ કે મેં કીધું બોલે છે કે નથી બોલતું એમ, તો ઈ કે નહીં. પછી તમે કીધું ને ત્યારે ખબર પડી. આ તમારા વાઈફ? કોણ છે? હાલો આપણે અમને કહી દઈએ. બાકી મજા આવશે તમને બધાને પણ આ વ્લોગમાં. બહુ મજા આવશે. જે લોકો બહુ વધારે એમ બોલે છે ને મારી પાસે કંઈ નથી, મને ભગવાને કાંઈ નથી આપ્યું, આટલું છે તો આટલું નથી ને. જો હકીકતે તો આ બધા છોકરાઓને તમને આવશે વિડીયોમાં. જો આ છે ને મારી ચેનલ છે. બંધ થઈ ગયો કે? જો આમાં છે ને આવશે. કાલ યા તો પરમ દિવસમાં આવી જશે. ઓકે ટાટા કહી દો. ટાટા ટાટા કહી દો. ઈ શરમાય છે હજી સેટિંગ નહીં આવે એને. બાય 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 બાય. લાગે છે તમને અહીંયા આવીને? સારું જ લાગે તમને? એમ નથી વાત સન્ડે છે તો બહાર છે, અહીંયા તો આવતા જ હોય એમ. એટલે મતલબ એમ કે અહીંયા શું આવે એમ. તમને એમ ન થયું આજે રવિવાર છે તો અમે એન્જોય કરીએ બહાર? ઈ તો છે જ તે. એમ નહીં આમ કે તમારે ત્યાંથી અહીંયા આવું આ બધું એમ. ઘણાને કેળાવે ને, ઘણા નથી એવા, એટલા માટે. ઈ વસ્તુ છે. તમને એવું તમારે તો ફાર્મ છે ઘરનું, તો એમ ન થયું આજ અહીંયા તો આવવાનું થાય જ તે એમ. ફાર્મે જતા રહી. વીકેન્ડમાં થોડું છોકરાઓને એન્જોય થઈ જાય ને, આવે અને આ બાળાશ્રમની અંદર અનાથ બાળકોને થોડું ઈ બાને સેવા મળે.
ના ના રેડી અમે મળ્યા બધાને, બાકી મજા આવી. 116 જણા રેડ ટોટલ. અને આ બધા બાકી બેઠા જ નિરાતે મસ્ત. આ પાર્વતી મંડળ અને અહીંયા જંતર મંતર નહીં, શિવ મંડળ કે જંતર મંતર. શંકર મંદિર. અચ્છા શંકર માં મેં કીધું જંતર મંતર કેમ બોલે. શંકર મંડળ. હન હા ઉઠું છે બિચાર. પેલા ઓલી કોઠાર હતી પણ હા એમાં અનાજ બધું રાખતા, પણ પછી અહીંયા અંદર લઈ લીધું આમાં. બાકી પવન બહુ મસ્ત છે. આમ જો તમે વચ્ચે ઉભા છે ને એમની. બસ હવે એકાબીજા તાલી મારો, એકાબીજાને. હા બસ તડકો છે. બાકી મારું શસ્ત્ર મારી હારે જ છે. 5:30 થવાનું છે. 5:30 થવાનું છે. આ લોકો હજી કેમ નીચે નથી ઉતરા? અચ્છા 6 વાગે. ઓય દાદી જવું છે, ઈ દાદી જવું છે. અચ્છા ગાડીમાં કે છે દાદી જવું છે. દાદી નથી જવું, પાવભાજી તે. મારે જર્મની જવાનું છે બા, એના વિશે તમે શું કહેશો? શું કહેશો તમે? તમારે જવાનું પછી ન્યાય સત્સંગ કરવાનો કા બા? ન્યાય ના ન્યાય હું કરીશ તમ તારે, પણ તમને બધાને ફોન કરીશું. રેડી? હા. ઓહો ક્યાં બન્યું કૃષ્ણ ભગવાન મંદિર? ભાઈ સાહેબ હોય ક્યાં કૃષ્ણ ભગવાન ક્યાં હે? વાહ તો તમે લિપસ્ટિક ને એવું ક્યાંથી કાઢો છો? આ બધા આમ જો કેટલી મહેનત કેટલી કરે છે, આમ જો ક્રિએટિવ કેટલા છે બધા આર્ટિસ્ટ. ના ના બરાબર છે. હવે દ્વારકા જવાની જરૂર નહીં પડે, અહીંયા મંદિર બનાવી નાખો. 12 ડોલી મંદિર બનાવી નાખ્યું છે, દ્વારકા જવાની જરૂર નહીં પડે. તો આ લિપસ્ટિક કેવું હે હાલવાનું ને, ઈ તો સાઈડ માંથી વયું જવાનું. પછી મારું પિયર અમરેલી. અહીંયા જો હન એને અહીં બેસવું છે ને. એ બેસવું છે ને. કેમ બેસાશે? ચડી ગયો. હજી અહીંથી ચડાઈ થાય છે. આવ્યા ઓલી બાજુ આવે છે. હજી જો ઓલી સાઈડ એવું ચપ્પલ એવું. ચડાવો અય જલ્દી ચડો. અચ્છા ઓલું બાવ ચડે છે ઈ છે પણ પેલા લોકો ભી રેડી થયા છે આવવા માટે. હજી પેલી સાઈડ બોયસ છે, દેખાતા નથી કોઈ પણ અડધા રૂમમાં છે. આ લોકોને એના કપડા પણ જાતે કરવાના અને જમે ને એની થાળી પણ જાતે, વાસણ કરવા માટે જ આવે ખાલી. ચડે છો? હા ન્યાથી ઠેકડો ન મારતી હો ધની. કેમ રોયો ઈ? શું થયું તને? શું થયું?
આમ જો છાનો રહી જાઓ પણ વળ જ કાંઈ જ નકરા બધા પડે નહીં તો હું તો હાલ તાર મમ્મી પાસે લઈ જાઓ હાલ તાર મમ્મી પાસે લઈ જાઓ બસ તો ચપ્પલ પહેર લે કાંઈ નથી તાર ચપ્પલ મેં ચપ્પલ પહેરવા ગયો છે ચપ્પલ પહેર લે હાલ તાર જો આ છોકરો છે ને બહુ બોલકો છે મતલબ વાતો કરી હતી હાય કરી દે આમ જો હાય કરી દે ઈચ્છ્યું લાગે એ ઓલું પડ્યું અરે શું થયું ક્યાં વાગ્યું અરે જો મેં તમને બધાને પહેલા બતાવ્યું હતું એમ પણ બધા પોતપોતાના કામે લાગી ગયા છે સેવામાં મેં કીધું તું એમ પોતાના કામે કોઈ નથી અહીંયા ચલો ચાલુ કરીએ આપણે કૃષ્ણા માસીથી કેવું લાગે તમને બહુ સારું લાગે કઈ રીતે તમને આમ વિચાર આવ્યો અહીંયા આવવાનો અહીંયા જમાડવાનો પુરુષોત્તમ મહિનો છે એટલા માટે જમાડીએ તો બહુ સારું કહેવાય. અને કોણે આમાંથી સજેસ્ટ કર્યું હતું કે આપણે અહીંયા આવીએ એમ જમાડવા માટે હા જો આ વનિતા માસી હાય કરી દો તો એટલે બધાને ખબર પડી જાય રેડી હલો શિવ મંડળ છે આ બધું શિવ મંડળ છે આ પાર્વતી મંડળ છે શિવ મંડળ બાર છે હે ને સાચી વાત કે નહીં આ બધું પાર્વતી મંડળ છે શિવ મંડળ તો બહાર છે હા તમને કેવું લાગે છે મંજુબેન હા કેવું લાગે છે તમને ગઈકાલે અસ્મિતા માસી ઘરે સત્સંગ હતો કેવી મજા આવી તમને બહુ મજા આવી ને પુરુષોત્તમ મહિનો છે પૂનજાનનો મહિનો છે એટલે આ અમારા શેરીના શિવ મંડળ તરફથી બધી બહેનો છોકરા જમાડવા માટે આવી છે તમે તો એન ટાઈમે તૈયાર થયા હતા હે પછી ઈચ્છા થઈ ગઈ હા પણ જાવ એમ હા. આને પણ ઉઠાવો એમ બરાબર રેડી શું અમે જે આ પૂનદાન કંઈ કરીએ છીએ એ જોઈને પણ બીજા પણ એનાથી પ્રેરિત થઈ અને આ હા જો તમારે પણ આવું હોય તો મેં તમને મિની બ્લોગમાં પણ બતાવી દીધું છે અને બ્લોગમાં પણ બોર્ડ લઈ લીધું છે તમારે સ્ક્રીનશોટ લઈ અહીંયા ફોન નંબર પણ હું આપીશ તમને સ્ક્રીન ઉપર મેન્શન થશે બરાબર તમે કોલ કરીને આવી શકો છો અને જો અહીંયા મુકાઈ ગયું છે બધું રસોઈ માટે બરાબર હજી અડધું બાકી છે હવે આપણે જઈએ તમને એમ નહોતું કે આજે સન્ડે છે તો અમે એન્જોય કરીએ અહીંયા તો શું કામ એને આવવું જોઈએ નહોતું તમને એમ હા જો હા બહુ હવે બીજે જઈએ તમને એમ ન થયું કે આજે સન્ડે છે તમારે તો સભામાં જવાનું હોય હા તો એમ ન થયું તમને સેવાનું કામ હતું એટલે આવ્યા કે છોકરાઓ જમે તો સારું એમ કામ સારું થતું હોય તો આપણે હા મમ્મી કે શિવજી ન થયા પાર્વતી એક જ રેડી હવે આપણે વેન સદસ્યને જ મળી રહીએ ટીમ મેમ્બર આપણા કેવું લાગે તમને કઈ રીતે તમને વિચાર આવ્યો મને આ પુરુષોત્તમ માસમાં એવો વિચાર આવ્યો કે આપણે મંડળ રાખીશું તો આ અનાથ આશ્રમના એક મિનિટ. છોકરાઓને જમાડીએ એટલે મેં આ માસીને પૂછ્યું કે હા. તમે જમાડવા જાવશો તો આપણે જાવશે હા. માસી એમ કીધું હાલો સાહેબ એટલે બધાએ થોડી થોડી મદદ કરીને એવી રીતના અમે આવ્યા અહીંયા બધા છોકરાને જમાડવા જેવું છે ગરીબ માણસોના છોકરાઓને અનાથ છે એમને જમાડે નહીતર પહેલા એવો વિચાર હતો ને કે ઘરેથી બનાવીને લાવીએ પણ એમ થાય ને શેમાં લાવીએ બધું એમ બનાવી લાવી એવો વિચાર હતો પણ બધા આ શિવાવાળા ઝાઝા તૈયાર થયા એટલે આમ કીધું આપણે ન્યા જઈને ન્યા બનાવી જઈને. બનાવવાનું નક્કી કર્યું તો આ બધા રસોઈ બનાવે છે બાકી જે લોકો આજ નહીં આવ્યા હોય ને ઘણું એમ થશે આ વિડીયો જોઈને કે અમે પણ આવ્યા હોત ને તો સારું હતું આમ નહીં તો આમ મજા તો આવત જ તે શું કેવું તમારે બધાયનું રેડી ને મજા આવી ગઈ ને તમને કેવી મજા આવે છે બહુ મજા આવે છે ને આપણે બાને તો લઈ લીધા
બાકી આમના કહેવાથી ને અમે અહીંયા આવ્યા છીએ. બાકી તમને ખબર હતી કે અહીંયા આવી રીતે પણ છે કઈ એમ બનાવાય એવું? ખબર પણ માસી અહીંયા જમાડવા આવે જ છે. હા. તમે કેટલા વખતથી આવો છો? 3-4 કરાવી. ઓહો હો, સરસ સરસ. બાકી બંને વડીલોને તો આપણે મળી લીધું. બા કઈ જર્મની મોકલાવાનું છે ને? મેં કીધું આવો જર્મની મોકલાવાનું. બંને વાર બર્થડે માં એને ફોનમાં હાય કરી દે, હાય કરી દે. આમ એ આવ્યો. શું જોવા દઉં? હમણાં બતાડું. ઉભા રહ્યો બા, વિડીયો ચાલુ છે. બા ને એમ કે જોવા દે. જો આ બા છે ને એમના છોકરાના બર્થડે માં લઈને આવ્યા હતા ને. હા હા હા. તો ત્યારે તમે અહીંયા જ બનાવતા? તો તમે ઘણા બધા હશો ને? ઓહો હો, ઘણું કહેવાય. તો તે લગ્નમાં જમાડવા કરતા તા સારું કહેવાય. અચ્છા, કેટલા મહિના થયા એને? 4થા મહિનામાં. બરાબર. ના રેડી. આમના કહેવાથી અમે આવ્યા, બાકી અમને પણ ખબર નહોતી વધારે. થેન્ક યુ સો મચ બા કે તમે કીધું. ટાટા કહી દે આમાં, એનું ધ્યાન ફોનમાં છે. બાય બાય તો એ કહી દીધું. બાકી બાર તો બધાનો ઇન્ટ્રો લઈ લીધો જ આપણે. શિવ મંડળનો ઇન્ટ્રો લઈ લીધો હે, પાર્વતી મંડળનો બાકી હતો એ અત્યારે લઈ લીધો. છે ને છોકરા છોકરીઓનું એ જોજે. છોકરા છોકરીઓનું અલગ કે ભેગું? અલગ. તો સામે છોકરાઓ રે, જો સામે બિલ્ડિંગ દેખાય ત્યાં છોકરાઓ રે, અને અહીંયા તમે લોકો. અને નીચે શું છે પેલું જૂનું કોઠાર? ત્યાં અનાજ ને એવું રાખતા હશે ને? તો નથી હા, અહીંયા જોયું ને મેં, થાળી ની બધું છે પાછળ. પણ તમારે રમવું હોય ત્યારે બધા સાથે રમો, છોકરાઓ ને બધા તમે. તો એટલે તમે આ બાજુ રમો ને લોકો ઓલી બાજુ રમે એમ? અચ્છા અચ્છા. ના બરાબર. પછી તમને વેકેશન ક્યારે આપે કે વેકેશન જ ન હોય? ક્યારે આપે એવું નક્કી હોય કે નક્કી ન હોય? નક્કી ન હોય. તો તમને અહીંથી બહાર લઈ જાય કે એટલે એમ આમ કે બહાર ફરવા માટે એમ આમ? એટલે કઈ જગ્યાએ લઈ જાય? એને એના આજુબાજુ જ લઈ જાય કે? તો હા, પ્રવાસી ક્યાં લઈ જાય તમને? કચ્છ બાજુ. ઓહો, તો તમે ક્યાં ક્યાં જઈ આવ્યા અત્યાર સુધી? તમે નથી ગયા? તમે ક્યાં સુધી જઈ આવ્યા? પછી કેટલી વખત ગયા તમે લોકો પ્રવાસમાં જ્યારથી અહીંયા આવ્યા ત્યારે? 1000. તમે બધા યુટ્યુબ માં આવશો, ખબર તમને? ફોન માં આવશો તમે બધા. તમને બધા જ જોશે, બધા તમારા પરિવાર વાળા બધા તમને જોશે. લે આ નહોતું કહેવાનું. જો હજી ઉપર છે. તમે કેટલી છોકરીઓ છો? 12, 15, 20, 58. ઓહો, તો કેમ આટલા જ બધા દેખાય છે? હમણાં હું તમારી સાથે ફોટો પાડું ને? પાડશો તમે મારી સાથે ફોટો? હા ને, તમે પાડશો મારી સાથે ફોટો? હે ને? જો હવે તો કયો તમારું નામ? એને શરમ આવી ગઈ. હા, સિયા. અને આનું? ઓકે. આમાંથી તમે એવા કોઈ કે આમ સગા ભાઈ બહેન હોય કે બધા અલગ અલગ? ભાઈ બહેન 2 આવે. એટલે તમે બધા ખાલી આ 6 મહિના વર્ષ દિવસ જ છો ને અહીંયા, કે ઘણા ને જાજુ થઈ ગયું, મતલબ જાજા વર્ષ થઈ ગયા એમ? આમ બીજી જગ્યાએ? અચ્છા, એ લોકો એવું હોય કે 8મું પૂરું થઈ જાય એટલે 9માં આવે એટલે બીજી જગ્યાએ. તો એ બીજી જગ્યાએ ક્યાં ગામ જાય? આ સુરત જાય કે પછી? હાલો હવે આપણે વારો લઈએ બધાનો.
તમને કેમ વિચાર આવ્યો અહીંયા જવાનો? બસ આપણે કીધું એટલે આપણે કીધું એટલે એમ ન થયું કે રવિવાર છે તો આ લઈને આયા તો પછી જઈ આવશું એમ. હા, બે શબ્દો આજના દિવસ વિશે કયો તમે. હા, આગળ મળો. આગળ બધા ના જ પાડે છે. પહેલી વાર આવ્યા એટલે ખબર ન હોય ને વિચાર એમાં એમ થયો. હા, પણ આમે ડિસાઈડ થતું હતું ને કે પરસોત્તમમાં છે તો કઈક આયોજન ગોઠવવું જ છે. ગોઠવી દીધું કાબા બધા કે અંદર ક્યાં અમારું શિવ મંડળ છે. ઈ મેં કીધું શિવ મંડળ નથી, તમે બેઠા ની પાર્વતી મંડળ છે. મેં કીધું શિવ મંડળ છે ને ઈ બહાર ગયું બધું, ઈ બહાર બેઠા છે બધા એમ. બાકી આ લોકોને હજી છોડ્યા નથી. ક્યારે છોડશે? 5 વાગ્યાનું જ કહેતા હતા. 5:30 6. હા, શબ્દો. અરે માઈક આપું, માઈક આપું. 2 શબ્દો. અરે એમ ન હાલે લે. હા, મજા આવી. ઓકે હાલો. તમને કેવી મજા આવી? તો કે મારો તો આવી ગયો. સેવાનો લાભ લેવાનો મજા આવી. સેવા લાભ લેવાની મજા આવી. બધાને લઈ લે. તમને કેવી મજા આવી? બહુ મજા આવી. કેમ કે અમે તમારા હારા આવ્યા છીએ એટલે તમને મજા જ આવે. તમે 2 શબ્દો. બસ સારું છે બધું વાતાવરણ જોતા. હા, બાળકોને મજા આવે. સૌ આવો અહીંયા જોવો જાણો હા. કર્યા જેવું લાગે તો આગળ વધો. તમે વૃદ્ધાશ્રમમાં જતા હોય એમ બસ અહીંયા આવી રીતે આ બાળકો છે એમની પાસે પણ તમે આવી શકો. તમે 2 શબ્દો. બહુ સારું છે અહીંયા તો. બહુ સારું છે ને. પવન બહુ મસ્ત છે. પવન બહુ સારો. પવન મસ્ત છે. મજા આવે એવું છે વાતાવરણ પણ અહીંયા. રેડી. બૈરાઓ રોડ મૂકીને અંદર આવવાની મહેનત ફર્સ્ટ ક્લાસ હવા ખાય છે. હલો રમેશભાઈ, હીરાભાઈ મવાણી, તમને કેવું લાગી રહ્યું છે? બહુ સરસ છે. તમને આનંદ? તમારું નામ જણાવી દો. દિયોરા. તમારું નામ જણાવી દો. તમે તમારું. વાઘાણી. ઓકે ઓકે. તમે બિપિનભાઈ ગાબાણી. રેડી. મુકેશભાઈ ગોળીયા. વનિતા માસીના હસબન્ડ આઈ નો. ઓકે. તમે પેલા વિડિયો મેક લીધો મારા ઘરનો તો કીધું પેલા 15 થી. હલો. હવે હે ને આ બાજુ હો. તમારું નામ? રાહી. તમારું? જાનુ, તમારું? રૂહી, કનિષા, ધ્વનિ, ધની ધની કરે બધા. કા તને ધની ધની કહે ને. તમારું નામ? નદી બનાવવા વાળા ફાઉન્ડર છે ભાઈ. તમે નદી બનાવી, કેવું લાગ્યું? સારું લાગ્યું. તમને હારું પાડવા. સારું લાગ્યું. બા નું નામ પૂછ લે. બા તમારું નામ જણાવી દો. મારું નામ મધુબેન લખાણી. હમ. પરસોત્તમ મહિનાના વનભોજન કરવા આવ્યા છીએ. વન ભોજન. હા, આપણે બાકી છે ને. તમારું નામ બા? નામ લક્ષ્મીબેન લક્ષ્મીબેન. હવા ગોયાણી. દરવા. દડવા ગામથી. રેડી. રાંદલ ના દડવા. તમારું નામ? મુક્ષ. હે? હું છું. એ બધા જમવા આવી ગયા છે. મારો વોઇસ તમને સરખો નહીં આવતો હોય પણ જો સેવામાં લાગી ગયા છે બધા. અને અહીંયા છાશ સફાઈ છે ને જો બધા બેસી ગયા છે. મહેક હવે બધાને બિસ્કિટ આપી રહી છે. તમારે નજીક આવો. આ લોકો મને થેન્ક યુ કહે છે સામે કે હોય ને આને આપી દે, આને આપી દે મહેક, આને આપી દે. કેવા બધા કેટલી મહેનત છે.
તોડ તો ખરી બેટા તોડ. મોક્ષા ને મહેર મોક્ષા ને મહેક બિસ્કિટ અને ચોકલેટ આપી રહ્યા છે બાળકોને. સામે બધાને થેન્ક યુ કહી રહ્યા છે અને મહેક એને વેલકમ કહી રહી છે. ખાલી થઈ છે. જ્યાંથી એડકું છે લે ફટાફટ આપવા માંડ. ફટાફટ ઉતારો. મહેક ભાભીને હારે જ રહેજે તું, એટલે બે ની સાથે આવો. મહેક ઊભી રહે એક મિનિટ, હું સામેની સાઈડ ઉભો જાઉં. લે મહેક થોડીક સ્પીડ રાખ તું. હમણાં સેવા બહુ બધી જો ફ્રેશ આદુ ટમેટા સિંગ તેલ બધું દૂધી ને કઠોળ અન બધું પડે. કઠોળ ને બધી વસ્તુ છે A to Z. સેવ મમરાઈ બનાવે છે. એમાં લોટ છે, ચોખા હારા છે જો, મરચી ઘણું બધું છે, વસ્તુ બધી એક નંબર છે. અને જો કેવું લાગ્યું તમને આજે? બહુ ફાઇન. તમને બહુ સારું લાગ્યું? રેડી. તમને કેવું લાગ્યું? અરે બોલો તો ખરા કઈ. અરે રે મજા આવી? કેટલા વાગ્યા અત્યારે? 6:30 જેવું? 6:30. ઓહો એટલા બધા વાગી ગયા.
તમને બહુ મજા આવી એવું મને લાગ્યું. બહુ મજા આવી અહીંયા બહુ મજા આવી ને એટલે એનો મજા વધારે આવે. છોકરાઓને જોઈ પણ બહુ મજા આવી હે ને જો એ મજા આવી ચોકલેટ લઈ લો. શું પાવ ને કોને વચ્ચે બે ને મારો મારો તો આવશે જ તે. આમ કરી દો ટાટા કરી દો અહીંયા હાય કરી દો હાય કરી દો આમ શરમાઈ જઈ જો. શું તમારું નામ તમારું નામ શું છે? સરસ જો બધા ગોઠવાઈ ગયા. હેલો જો આ ભાઈ મારા વાતો કરતા હતા કા ઉપરથી ને હે ને તમારું નામ તો કહી દો હવે. અને બહાર જઈએ અને બહાર બધાને મળી લઈએ. શું તમને બધાને મજા આવી આજે? હવે કઈ કપડાનું લાગે એના માટે નવું કહેવાય ને તો બધા દરરોજ આવતા હોય એટલે થોડું ભણવું એના માટે મુશ્કેલ પડે. જો બધા હવે થાળી લઈને જાય છે. જમી લીધું બધાએ. તમે સંભાળો છો ને બધું? નહીં આવશે. ના ના કઈ વાંધો નહીં એવું ધાયલા રાખે. બાકી ના આપણે બહાર જઈએ એટલે બધાને કહી દઈએ. ઓય ભાઈ ગરમી બહુ છે અંદર દેવાઈ ગયું. શું કોણ? હા છે ને ઊભા છે ને. હા ઊભા છે અને અમે બધાને બધું દઈ દીધું. ચોકલેટ નહીં બધું જ. જેને નહીં બિસ્કિટ ઘટ્યા હતા તો એ બધાને 4 ચોકલેટ વધારે દઈ દીધું. 5 ચોકલેટ. હવ તો અંકલ કહી ગઈ કે હવે આપણા છોકરા બાકી. અરે મેં કીધું સોસાયટી વાળા છોકરાઓ ખાતા જોઈએ આ બિચારાને માંડ કઈક મેળ આવે. લાગ્યા આપણે હજી જો હજી ત્યાં દે છે. હજી આપણે જોઈએ. જો આ લોકો એનું જાતે બધું સાફ કરે વોશ ને એવું બધું કરે. તમે શું ચોકલેટ આપો છો? ચોકલેટ અપાય છે અહીંયા. કોને? હાય તમારું નામ શું છે? કવિતા. એ ના ના રિયો હું વિડીયો લઉં ખાલી. એ લોકો જતા રહ્યા. હાલો તમારું નામ શું છે? તમારું નામ? તમારું તમારું તમે તમે હજી એ ક્યાં જતા રહ્યા? આવતા રે નીચે આવતા. ઈ શરમાઈ ગયા. તમારું નામ શું છે? તમારું નામ? ક્યાં તમે અહીંયા જ રહ્યો છો? કેટલા ટાઈમથી ને કેટલા વર્ષથી ને મતલબ એમ? આવતા વર્ષે આવ્યા. કેવી મજા આવે છે અહીંયા? બહુ મજા આવે છે. નવા નવા આવતા હશે ને બધા દરરોજ? દરરોજ આવે કે પછી 6 મહિને એક વખત આવે કે ક્યારેક ક્યારેક આવે? વર્ષોમાં એક વખત. તો તમે ભણો છો બધા? અહીંયા જ ભણાવે તમને? તો તમારે નીચે રહેવાનું ને ઉપર તમારું ભણવાનું કે? જો કેટલા ખુશ છે આ લોકો. આપણે એમ કહેતા હોય ને કે ભાઈ મારી પાસે આ નથી મારી પાસે આ નથી. જો બધા જો કેવા સ્માઇલ કરીને ઊભા છે, કેવા દાંત કાઢે છે. કોઈના મોઢા ઉપર ઉદાસી તમને નહીં દેખાતી હોય. કેટલામાં ધોરણમાં તમે? કે એવું કઈ નહીં તમને પહેલેથી શીખવાડે બધું? પહેલેથી શીખવાડે ને એકડે એકથી. એમાં તમે ક્યાં પહોંચ્યા અત્યારે? કક્કા બારકશ્રી થઈ ગયું? મજા આવે તમને અહીંયા? ક્યારે તમને ફ્રી કરે અહીંયાથી? મતલબ તમારે રમવું હોય ત્યારે? તમે આખો દિવસ શું કરો એ કહી દો તો મને. ભણો પછી રમવાનું હોય. અને તમારે મતલબ ભણવાનું કેટલી કલાક હોય? કેટલા કલાક? 2 કલાક? 1 કલાક? હા 1 વાગે છૂટી જાવ કે બ્રેક પડે? રિસેસ પડે? રિસેસ પછી બપોર નાસ્તો, સાંજના 6 વાગે જમવાનું. પછી તમે લોકો ઉપર જતા રહો ને તમારા રૂમમાં? એક રૂમમાં કેટલા રહી?
એટલે આખું આમ સળંગ જ છે આખું કે આમ અલગ અલગ રૂમ છે? સળંગે સળંગ છે ને આખું? બરાબર. તો બહુ મજા આવતી હશે ને આખો દિવસ તમે બધા સાથે? તો તમે જ્યારે તમને બહાર રમવાની ઈચ્છા થાય ત્યારે તમને ક્યારે આવવા દે નીચે? કે બપોર પછી આવવા દે 5 વાગ્યા પછી? 5 વાગ્યા પછી જમીન તમારે ઉપર જતું રહેવાનું. પછી તમે ટીવી કેવું જોવો કઈ? નહીં. તો રમવાનું જ ખાલી, વાંચવાનું ને ભણવાનું. જો કેટલું સારું કહેવાય. મને એમ કે ટીવી ને એવું હશે, બટ અહીંયા લોકોની યુનિટી કેવી, એકતા કેટલી છે કે સાચે રહે છે બધાય. છતાં પણ એક પરના મોઢા ઉપર એવું નથી કે અમે અહીંયા રહીએ છીએ, અમને આમ છે એમ. ને આપણે લોકો આપણા જીવનથી ને શિકાયત જ કરતા હોય કે મારી પાસે આ નથી, મારી પાસે પેલું નથી. ના લોકો પાસે જો કેટલા આમ તોય ખુશ દેખાય છે. એ લોકોને એવું કાંઈ નહીં, આખો દિવસ ભણે વાંચે લખે. એટલે આમ તમે સવારથી શું કરો? કેટલા વાગે તમારે ઉઠવાનું? એવું ફિક્સ હોય કે એવું નક્કી હોય કે તમારે આટલા વાગે જ ઉઠવાનું? 7 વાગે, 8 વાગે, 6 વાગે ઉઠી જવાનું? બરાબર. તો તમે કેટલા વાગે સુવો રાતે? 10, 9 વાગે? રમતા રમતા સુઈ જતા હશો ને બધાય? અને કેટલા વર્ષથી ને અહીંયા છોકરાઓ રાખે? મતલબ કેટલી વર્ષની ઉંમરથી? એમ નહીં, આમ 1 વર્ષની લઈને એમ 1 વર્ષની ઉંમરથી લઈને 8 વર્ષ લગીના એમ રાખે કે તમારી જેવા મોટા મોટા હોય એ લોકોને જ? 6 વર્ષ. આમાંથી તમારામાં સૌથી વધારે મોટું કોણ? તમને તમારી ઉંમર નથી ખબર? કેટલી છે તમારી? 14 વર્ષના. એવું ખરા કે તમારથી કોઈ મોટું 17-18 વર્ષનું? કે એટલા બધા નહીં મોટા? એટલા બધા નહીં મોટા. પછી અહીંયા તમારું ધ્યાન રાખવા માટે કોણ રહે? ટીચર. હા, અચ્છા એવું છે. જો જમાય છે. પપ્પાનો વાળ વિખાઈ ગયા. હે પપ્પા તેલ વાળા હતા આજ? હલો, બાકી મજા આવી? બહુ મજા આવી. ઓર આનંદ થયો ને? તો જો આ લોકો જમીને ઊભા થશે. બાકી હવે આપણે જઈએ. ગોઠવાઈ ગયો. અમારી બચ્ચા પાર્ટી જમા ભેગી હાય કરી દો. ચોકલેટ બધી પતી ગઈ. હાય કરી દો. કેવી મજા આવી આજ તમને? બહુ રેમાં ને? આ બે ના તો વિડીયો બહુ છે મારા પાસે, ધનીના ને ના. કા જો એનો તો મારી પાસે બહુ વિડીયો છે ઢીંગલુના. કા ઈ જમશે વારો વારો. આ બધા નહીં. હવે આ બધા બેસી ગયા છે, સામે ચોકલેટ દેવાય છે. બાકી જો હજી બાકી છે ને એ લોકો માટે. બરાબર. અને અહીંયા હજી ચાલે છે. મંડળ બેસી ગયું છે. જમવા બેસી ગયું છે બધા. કેવી મજા આવે છે? બહુ ને. હવે છે ને આ બધા જમવા બેસી ગયા છે ને સામે હજી પીરસવાનું ચાલે છે. કે અહીંયા મમ્મી, મોક્ષા દીદી, હેલો, હાય. અને પાછળ બીજું, પાછળ તમે બતાવ્યું હતું. અને બસ હવે જમી લઈશું. તમે કહી દો. ટાટા કહી દો. જો હવે બધાય પોતપોતાના ઘરે જવા માટે રેડી થઈ ગયા છે. હવે પેલો ઈકો જે છે એ ફૂલ થઈ જશે. બાકી બધાની ગાડીઓ. હો હાલો, હવે કાલે મળશું શિલ્પા માસી ને ત્યાં સત્સંગમાં. આવજો 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 આવજો. બાય કહી દો. હજુ ક્યાં બધા બાય બાય બાય. હજી જોરથી બોલો, હજી જોરથી. જો ક્યાં બધા બોલે છે. મજા આવી, મજા આવી. ઈ પણ બોલે એટલો.
વાહ બાય બાય હાલો ભાઈ હવે મારે ઘરે જવું બાય બાય સોડા પીવા ન હોય મેં કીધું ને મારે સોડા પીવી છે મહેમાન પેલા તો મને બિપિન કાકાએ શું કીધું ખબર છે કે હાલું તને સોડા પાવે મસ્ત એક નંબર હાલો મેં કીધું બસ બસ હાલો હવે પીએ પીવા માંડ. ખાડી છે મસાલો નાખો એડ કરવું સરસ છે ગામડે